આજે આપણે લીલવાની કચોરી બનાવીશું. તેના માટે મેંદો લઈશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મોયણમાં તેલ નાખીશું 2 પાવડા. થોડો લીંબુનો રસ એડ કરીશું જેથી કચોરી ફરસી થાય. બધું મિક્સ કરી મુઠ્ઠી પડતું મોણ હોય તો કચોરી સરસ બનશે. બધું બરાબર મિક્સ કરી થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લઈશું. પછી લોટને બરોબર કૂમળી 20 મિનિટ માટે રેસ્ટ પર મૂકી દઈશું. હવે તેલ લઈ તેમાં જીરું, તેલ આવી જાય એટલે તેમાં જીરું, હિંગ, તજનો પાવડર, આદુ મરચાં લસણની પેસ્ટ નાખી પછી હલાવી લઈશું. તેમાં તલ, થોડા કાજુ અને દ્રાક્ષ નાખીશું અને વઘારને સાંતળી લઈશું. થોડી વાર રહીને જે લીલવા આપણે ક્રશ કર્યા હતા મિક્સરમાં તેને એડ કરી બધું મિક્સ કરી લઈશું. હવે તેમાં થોડું મીઠું સ્વાદ અનુસાર, ધાણા જીરું પાવડર 2 ચમચી, લાલ મરચું 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી બધું નાખી હલાવી એને 10-15 મિનિટ માટે શેકી લઈશું. પંદર મિનિટ થઈ જાય ત્યારબાદ ટોપરાનું છીણ, દળેલી ખાંડ, કોથમીર સમારેલી બધું મિક્સ કરી હવે લીંબુનો રસ નાખીશું. 1/2 લીંબુનો રસ નાખીશું. હવે બધું બરાબર મિક્સ કરી 5 મિનિટ માટે સાંતળી લઈશું. એને બરાબર મિક્સ કરી 5 મિનિટ સાંતળી પછી તેને ઠંડુ પડવા દઈશું. હવે લોટમાંથી પૂરી બનાવી એમાં પતલી પૂરી બનાવીને તેમાં 1 ચમચી જેટલું પૂરણ ભરી અને તેની ગોળી વાળી લઈશું. લોટ તમારો કણક તમારી સારી બંધાઈ હશે તો ફટાફટ તમારી કચોરી વળાઈ જશે અને ફાટશે પણ નહીં. આવી રીતે 1 ચમચી પૂરણ નાખી કચોરી વાળી મૂકી દઈશું. આવી રીતે
બધી કચોરી બનાવી અને મૂકી દેવી. ત્યારબાદ મીડિયમ તેલ ગરમ થાય એટલે તેમાં કચોરી નાખી તેને મીડિયમ આંચ પર તળી લેવી. પાંચ મિનિટ રહી પછી તેને પલટાવી. તરત પલટાવી નહીં, નીચેથી થોડી શેકાઈ જાય પછી આવી રીતે ધીરે ધીરે હલાવતા તેનો ગોલ્ડન બ્રાઉન કલર આવે એટલે પછી તેલ નિતારી લઈ લેવી. તમે ખોલીને બતાવો તો કચોરી અંદરથી પણ એકદમ લીલી દેખાય છે અને સ્ટફિંગ પણ ભૂકો નથી થયું.